હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો આજ તો જો સવારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયા ને બધા એમ કહેતા હોય કે નાઇટ ડ્રેસ કેમ પહેરો, નાઇટ ડ્રેસ કેમ પહેરો. તો આજે કોટ સેટ પહેરી લીધો મેં, કેમ કે મોસ્ટ ઓફ બધા એમ કહેતા હોય છે કે કેમ મને આમ કમ્ફર્ટેબલ હોય કે સવારમાં નાઇટ ડ્રેસ પહેરીને મસ્ત કામકાજ થયા રાખે એમ. પછી એમાં થાય છે એવું કે પછી છે ને ચેન્જ કરવાની ઈચ્છા નથી થતી. ચાલો તો જો મસ્ત નાસ્તો બની ગયો છે ને મારે તો આજે મંગળવાર છે તો સ્મિતમાં તે પોહા બનાવ્યા છે તો એ હમણાં નાસ્તો કરી અને જશે. તો ચાલો આપણે આજે શું કરવાનું છે એ જોઈએ. આ તો મોસ્ટ ઓફ તો આમ કાંઈ પ્લાનિંગ છે નહીં, પણ જો કંઈ પ્લાનિંગ હશે તો તમને લોકોને આગળ બ્લોગમાં ખબર પડી જ જશે. અને હા, તો પેલું એક્ઝિબિશન આવ્યું હતું જે આપણે વ્લોગ મૂક્યો હતો, એમાં જો તમે લોકો રાજકોટમાં રહેતા હોય તો જરૂર એકવાર મુલાકાત લેજો. આ કોઈ પેઇડ પ્રમોશન કે એવું કાંઈ નથી, પણ જે આપણી કારીગરી છે, જે આપણા પહેલાંની જે આખી હાથ વણાટનું બધું કામ હતું ને એ સંસ્કૃતિ જાળવવા માટેનું આખું એક આવેલું છે. તો જરૂર એની મુલાકાત લેજો, કેમ કે મને તો સ્પેશિયલી બહુ ગમ્યું અને બહુ સારું એવું છે. સ્ટોલ ને એ બધું તો બહુ સરસ છે. દ્વારકાવાળા જે લોકો છે એના 2-4 સ્ટોલ છે એ પણ બહુ સારા છે. તો તમે લોકોએ બ્લોગ જોયો હોય તો તમને લોકોને ખબર જ હશે. અને એની લાસ્ટ ડેટ છે 29, તો 29 સુધીમાં તમે લોકો જો બ્લોગ જોઈ લીધો હોય મારો તો જોઈ આવજો ત્યાં. અને ચાલો તો જો હમણાં સ્મિત રેડી થઈને આવે પછી બ્રેકફાસ્ટ કરીને મળીએ આપણે. ચાલો તો નાસ્તો કરી અને સ્મિત જાય છે જો રેડી થઈ મસ્ત ને ઓફિસે. અને જો આ તો એને કેવું જ ના પડ્યું કે જેકેટ પહેરી લ્યો. ઠંડીના હિસાબે હવે તો સામેથી જ પહેરી લે, બાકી એને ઠંડી બહુ ઓછી વાય. પણ જો હવે બહુ ઠંડી પડે છે ને રાજકોટમાં, એટલે મસ્ત જો પોતે જાતે જ જેકેટ પહેરી લે છે. અને ચાલો તો બાય. અને ચાલો હવે આપણે મળીએ આગળ. તો સ્મિત વહી ગયા છે ઓફિસે અને એ પણ બ્રેકફાસ્ટ થઈ ગયો, કેમ કે ત્યારે વ્લોગનો ટાઈમ ના રહ્યો શૂટ કરવાનો, કેમ કે એમને લેટ થતું હતું. મોસ્ટ ઓફ આમ તો ડેઈલી લેટ જ થતું હોય છે, કેમ કે વહેલા ઉઠી જાય અને રેડી થવામાં બહુ વાર લગાડે. ચાલો તો એ વહી ગયા છે અને હવે આપણે બધું કામ પતાવી લઈએ અને પછી આપણે મળીએ આગળ. ઓકે, ચાલો તો સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આપણે મસ્ત એવો ચણાનો લોટ લીધો છે, બહુ બધી એવી કોથમીર, બધા મસાલા, આદુ મરચાં લસણની પેસ્ટ ને તલ લઈ લીધા છે. ચાલો તો આપણે મસ્ત એવી આજે રેસીપી બનાવવાની છે. તો સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લઈ લીધો છે, એમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું છે, પછી હળદર પાવડર એડ કરી દેવાનો છે અને હિંગ એડ કરી દેવાની છે, તમે જે પ્રમાણમાં હિંગ ખાતા હોય એ પ્રમાણમાં, અને લાલ મરચું પાવડર એડ કરવાના છે. તો આજે આપણે બનાવીએ છીએ મહારાષ્ટ્રીયન સ્પેશિયલ કોથંબીર વડી. જે કોથમીર કલી કહે છે ને એ પણ અલગ, અને આ છે કોથંબીર વડી જે તારક મહેતામાં માધવીને બનાવતા હોય છે એ. તો ચાલો આપણે નમક અને સફેદ તલ એડ કરી દીધા છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે. અને પછી આપણે લોટ જેટલો લીધો હોય ને એનાથી થોડીક વધુ એવી કોથમીર લઈ લેવાની છે. તમે કોથમીરનું પ્રમાણ ઝાઝું કે ઓછું રાખી શકો, પણ બહુ ઝાઝી કોથમીર નાખો ને તો તમને ટેસ્ટ બહુ સરસ આવશે. પછી આપણે એમાં મોણ માટે તેલ એડ કરી દીધું છે. તો ચાલો હવે આપણે આખું મિશ્રણને વ્યવસ્થિત હલાવી લઈએ. તો આવી રીતે હાથેથી એકદમ મસ્ત એવી રીતે હલાવી લેવાનું છે, જેથી કરીને બધું લોટ અને કોથમીર મિક્સ થઈ જાય. અને આપણે હલાવતા આપણે જોઈને એટલું જ પાણી એડ કરવાનું છે, કેમ કે કોથમીર આપણે વોશ કરી હોય એટલે એ પણ ભીની જોઈએ, એટલે એનું પાણી પણ છૂટે. પછી આપણે જેટલું માત્રામાં પાણી જોઈએ એ રીતે એડ કરી દઈશું. અને જો આ રીતનો ડો રેડી કરી દેવાનો છે. જો મસ્ત એવો ડો રેડી થઈ ગયો છે અને આપણે એક થાળી લઈ લેવાનું છે અને એમાં આપણે તેલ એડ કરીને આપણે આખી થાળીને આમ ઘસી લેવાનું છે, જેથી તેલ બધે સ્પ્રેડ થઈ જાય. જો આ હાથેથી કે તમે કંઈ બી રીતે બ્રશથી કરી શકો છો. અને આપણે એમાં સફેદ કલરના તિલ છાંટી દેવાના છે. અને જે આપણે મિશ્રણ બનાવ્યું છે મસ્ત એવો ડો, જો તો એ આપણે એમાં એડ કરી અને એકદમ વ્યવસ્થિત ગોઠવી દેવાનું છે. જો મસ્ત એવું સ્પ્રેડ થઈ ગયું છે આખું. હવે આપણે એની ઉપર પણ પાછા તલ એડ કરી દેવાના છે, જે સફેદ તલ આવે ને એ લેવાના છે. ચાલો તો મસ્ત આપણી કોથંબીર વડી હવે બાફવા માટે રેડી છે. તો જો આપણે એક મસ્ત એવું જુગાડી જો સ્ટીમર બનાવી દીધું છે.
તો ચાલો આપણે સ્ટીમરમાં આપણે સ્ટીમ કરવા મૂકી દેવાનું છે. 15થી 20 મિનિટ લગી આપણે અને સ્ટીમ કરવા દેવાનું છે, એટલે મસ્ત એવું સ્ટીમ થઈ જાય. ચાલો સ્ટીમ થાય છે ત્યાં લગી આપણે વર્મિસેલી બનાવી લઈએ, જે નૂડલ્સ ટાઈપ આપણે બનાવવાની છે. તો આપણે જો સૌથી પહેલાં વર્મિસેલી લઈ લેવાની છે અને આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે. જોઈ લ્યો, ચાલો આપણે પાણી એડ કરી અને પછી ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. 2 થી 3 મિનિટ માટે આપણે એને બાફી લેવાનું છે. ચાલો તો આપણે બંધ કરી દીધું છે, ઢાંકી દીધું એટલે મસ્ત એવી થઈ જાય. જો તો મસ્ત એવો ઉફાળ આવી ગયો છે 1 થી 2 વાર. પછી આપણે એને ગેસ બંધ કરી દઈશું અને ચાયણીમાં આપણે એને કાઢી લેવાની છે. જુઓ તો આપણે નૂડલ્સ ટાઈપ એકદમ મસ્ત વર્મિસેલી થઈ ગઈ છે. અને આપણે જો અહીંયા વેજીટેબલ પણ કટ કરી લીધું છે, કોબી, કેપ્સિકમ, મરચાં અને આપણે લસણ લઈ લીધું છે. તમારે બીજું કાંઈ શાકભાજી એડ કરવું હોય તો પણ કરી શકો છો. ચાલો તો આપણે જેમાં બાફ્યું હતું એમાં જ આપણે 1 થી 1.5 પાવડું જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં એડ કરી દેવાની છે હિંગ. રાઈ કે જીરું આપણે કંઈ એડ કરતા નથી, ખાલી આપણે હિંગ જ એડ કરવાની છે. તો ચપટી એવી હિંગ એડ કરી દેશું. અને જો હિંગ પણ મસ્ત આમ જો ગરમ થવા લાગી છે પછી આપણે એમાં એડ કરવાની છે લસણ છે. લસણ મેં ફોલી અને એને ઝીણા ઝીણા જો આ રીતે પીસ કરી લીધા છે. તો આ રીતનું આપણે લસણ એડ કરી દેવાનું છે. તમે ઈચ્છો તો આદું અને જે આપણે મરચી આવે છે એ પણ એડ કરી શકો છો. પછી આપણે એમાં એડ કરી છે ડુંગળી. તો ડુંગળીને પણ આપણે એકદમ સ્લાઇસમાં કટ કરી લીધી છે. જો ચાલો તો આપણે હજી ડુંગળી એડ કરી અને વ્યવસ્થિત થોડીવાર માટે સાતડી લઈએ, એટલે જે ડુંગળીનું કાચા પણ હોય એ નીકળી જાય અને એકદમ મસ્ત એવી સાતડાઈ જાય. ચાલો તો જો 2-3 મિનિટ માટે આપણે એને ડુંગળીને સાતડી લીધી અને પછી આપણે એમાં કોબી અને કેપ્સિકમ એડ કરી દીધું છે. તો કોબી અને કેપ્સિકમ એડ કરી અને આપણે એમાં થોડુંક એવું મીઠું એડ કરી દેવાનું છે સ્વાદ અનુસાર. અને આપણે વ્યવસ્થિત એટલું હલાવી લઈશું અને થોડીવાર માટે આપણે એને ચડવા દેવાનું છે. કે આપણે એકદમ ચડવા પણ નથી દેવાનું કે સાવ સોફ્ટ થઈ જાય, આપણે થોડું એવું ક્રન્ચી રાખવાનું છે. ચાલો તો જો આપણે 2 મિનિટ માટે એને મસ્ત એવું સાતળવા દઈએ અને પછી આપણે એમાં મેગી મસાલો એડ કરી દેવાનો છે. મેગી મસાલો અને એની સાથે આપણે જો ઓલ ઇન વન સોસ લીધો છે, તમે કોઈ બી સોસ લઈ શકો છો. અને આપણે એમાં ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. થોડીક એવી લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે, જેથી થોડું એવું સ્પાઇસી થાય. ચાલો તો હવે આ બધું આપણે એડ કરી દીધું છે અને એને એકદમ મસ્ત હલાવી લઈએ. જો થોડીવાર 1-8 મિનિટ માટે આપણે એને સાતળશું અને પછી આપણે એમાં આપણી જે બાફેલી વર્મિસેલી છે એ એડ કરી દેવાની છે. ચાલો તો હવે આપણે વર્મિસેલીને એડ કરી દઈએ અને વ્યવસ્થિત એવી રીતે હલાવી લઈએ કે જેથી બધું વેજીટેબલ અને આપણા જે નૂડલ્સ છે હેલ્ધી નૂડલ્સ એ મિક્સ થઈ જાય. જો તો મસ્ત એવી આપણી વર્મિસેલી રેડી થઈ ગઈ છે. તમે આમાં ટમેટો કેચઅપ પણ એડ કરી શકો છો. અને જો મસ્ત એવી આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લેવાનું છે. તો રેડી છે આપણી વર્મિસેલી નૂડલ્સ. અને જો અહીંયા આપણી કોથમીર કલી પણ મસ્ત એવી બફાઈ ગઈ છે વરાળે. જો આપણે ચેક કરી લેશું તો જો મસ્ત એકદમ આમ પીસ થાય છે એ રીતનું થઈ ગયું છે. ચાલો તો આપણે એને નીચે ઉતારી લેશું અને એના આપણે ચોરસ એવા પીસ કરી લેવાના છે. જો એકદમ મસ્ત એવી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એના પીસ કરીએ છીએ અને જો આ રીતના બધા પીસ કરી લેવાના છે. અને પછી આપણે નોનસ્ટિક પેન લઈ લેવાની છે, તેમાં આપણે થોડુંક તેલ એડ કરી અને બધી આપણી જે કોથમીર કલી પીસ કરી છે આપણે એને સેલો ફ્રાય કરી લેવાની છે. જો તમે લોકોને ડીપ ફ્રાય કરવી હોય તો પણ તમે લોકો કરી શકો છો. તો જો આપણે સેલો ફ્રાય કરી અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને શેકવા દઈશું. જો મસ્ત એવી કોથમીર કલી જો એક સાઈડ તો શેકાઈ ગઈ છે, હવે બીજી સાઈડ આપણે ટર્ન કરીને પણ શેકી લઈએ. અને પછી જો આપણી મસ્ત એવી કોથમીર કલી રેડી છે. ચાલો તો કોઈને જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાજો. અને પછી અમે જમી કરીને નીકળી ગયા હતા મોલમાં, રિલાયન્સ મોલમાં આવી ગયા હતા, કેમ કે જે થોડી ઘણી આપણે ઘર વખરીનો સામાન લેવાનો હતો તો આપણે લોકો આવી ગયા હતા. અને જો ત્યાં બધી બ્રાન્ડમાં અત્યારે ઓફર ચાલુ હતી. અને જો 26 જાન્યુઆરી ગઈ એટલે આપણે મસ્ત એવું ત્યાં ડેકોરેશન પણ કરેલું હતું. ચાલો તો આપણે સ્માર્ટ બજારમાં જઈ અને શોપિંગ કરી લઈએ. અને તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.